ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, રિઝનિંગના આ બીજા લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આજે જોશું કે કદાચ દાખલો જો લીપ વર્ષ આધારિત પૂછાયો હોય તો આપણે તેને કઈ રીતે સોલ્વ કરી શકીએ. તો આપણે અહીંયા એક તારીખ લેવાના છીએ 4/4/1904. 1900નો કોડ છે એક, જ્યાં કોડ આપણે અહીં દર્શાવેલ પ્રમાણે લીધેલ છે. પછી આપણે જોઈશું કે 1904માં 1900નો કોડ તો આવી ગયો. હવે 1 થી 4 વર્ષમાં આપણે 3 વર્ષ લેવાના છે, કેમ કે ચોથું વર્ષ રનિંગ છે જે લીપ વર્ષ પણ છે. આપણે જોઈશું કે જાન્યુઆરીના વધારાના દિવસો 3, ફેબ્રુઆરી જે લીપ વર્ષ છે એટલે તેના વધારાના દિવસોમાં 1, માર્ચના વધારાના દિવસોમાં 3 અને એપ્રિલ જેને આપણે લઈશું 4 દિવસ. હવે આપણે આનો સરવાળો કરશું. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15 ભાગ્યા કરશું આપણે 7, 7 × 7, 7 દુ 14, 1 વધ્યો 1 એટલે થાય છે સોમવાર. તો આ તારીખે સોમવાર હશે. થેન્ક યુ.